અમેરિકામાં રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ માટે આજે અમે એક અત્યંત મહત્વના સમાચાર લઈને આવ્યા છીએ। જો તમે અમેરિકામાં અસાયલમ કેસ હેઠળ છો, ઇમિગ્રેશન કોર્ટમાં તમારી સુનાવણી ચાલી રહી છે અથવા તમારા કોઈ પરિવારજનો આવા કેસમાં સામેલ છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે। કારણ કે અમેરિકામાં ટ્રમ્પ પ્રશાસન દરમિયાન ડિપોર્ટેશનની કાર્યવાહી હવે ઐતિહાસિક સ્તરે પહોંચી ગઈ છે। નવા જાહેર થયેલા TRAC ઇમિગ્રેશનના રિપોર્ટ અનુસાર અમેરિકાની ઇમિગ્રેશન કોર્ટ્સમાં દર મહિને આપવામાં આવતા ફાઇનલ રિમૂવલ ઓર્ડર્સ હવે અત્યાર સુધીના સૌથી ઊંચા સ્તરે પહોંચી ગયા છે। જૂન 2026 દરમિયાન લગભગ 80,000 જેટલા લોકોને ફાઇનલ ડિપોર્ટેશન ઓર્ડર આપવામાં આવ્યા છે। આ માત્ર એક આંકડો નથી, પરંતુ અમેરિકાની ઇમિગ્રેશન નીતિ કેટલી કડક બની ગઈ છે તેનો સ્પષ્ટ સંકેત છે। આજે આપણે જાણીશું કે કયા રાજ્યોમાં સૌથી વધુ કાર્યવાહી થઈ રહી છે, ભારતીયો પર તેની કેટલી અસર પડી છે, અસાયલમ કેસમાં શું બદલાયું છે અને જો તમે અમેરિકામાં હોવ તો કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે। TRAC ઇમિગ્રેશન દ્વારા જાહેર કરાયેલા આંકડા દર્શાવે છે કે ટ્રમ્પ પ્રશાસન ઇમિગ્રેશન કાયદાના અમલને લઈને અત્યંત આક્રમક અભિગમ અપનાવી રહ્યું છે। ટ્રમ્પ સરકાર સત્તામાં આવ્યા પછી શરૂઆતના મહિનાઓમાં દર મહિને સરેરાશ લગભગ 50,000 જેટલા ડિપોર્ટેશન ઓર્ડર્સ આપવામાં આવતા હતા। જો કે ડિસેમ્બર 2025 અને જાન્યુઆરી 2026 દરમિયાન તેમાં થોડો ઘટાડો નોંધાયો હતો, પરંતુ તે માત્ર થોડા સમય માટે જ હતો। માર્ચ 2026 થી ફરી એક વખત કાર્યવાહી ઝડપથી આગળ વધી અને માર્ચ તથા એપ્રિલ મહિનામાં રિમૂવલ ઓર્ડર્સનો આંકડો લગભગ 60,000 સુધી પહોંચી ગયો। ત્યારબાદ જૂન 2026માં આ સંખ્યા વધીને સીધી 80,000 સુધી પહોંચી ગઈ। એટલે કે માત્ર થોડા જ મહિનાઓમાં અમેરિકાએ ડિપોર્ટેશનની ગતિમાં ભારે વધારો કર્યો છે। સરકારનું મુખ્ય લક્ષ્ય હવે વર્ષોથી પેન્ડિંગ રહેલા લાખો ઇમિગ્રેશન કેસોનો ઝડપથી નિકાલ કરવાનો છે। અમેરિકાની ઇમિગ્રેશન કોર્ટ્સમાં વર્ષોથી કેસોનો મોટો બેકલોગ રહ્યો છે, પરંતુ હવે સરકાર આ બેકલોગ ઘટાડવા માટે સતત વિશેષ કાર્યવાહી કરી રહી છે। જૂન 2026 દરમિયાન હજારો કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો। તેમાં કુલ 78,882 કેસોમાં સીધા ફાઇનલ રિમૂવલ ઓર્ડર્સ જાહેર કરવામાં આવ્યા હતા। બીજી તરફ 7,679 લોકોએ વોલન્ટરી ડિપાર્ચરનો વિકલ્પ પસંદ કર્યો હતો। તેનો અર્થ એ થયો કે તેમણે અંતિમ ડિપોર્ટેશન ઓર્ડર પહેલા સ્વેચ્છાએ અમેરિકા છોડવાનો નિર્ણય લીધો। ઇમિગ્રેશન કાયદા હેઠળ કેટલીક પરિસ્થિતિમાં વોલન્ટરી ડિપાર્ચર ભવિષ્ય માટે વધુ અનુકૂળ વિકલ્પ બની શકે છે, કારણ કે સીધા ડિપોર્ટેશનની તુલનામાં તેના કેટલાક કાનૂની પરિણામો અલગ હોઈ શકે છે। આ સમગ્ર રિપોર્ટમાં સૌથી ચિંતાજનક બાબત અસાયલમ કેસોને લઈને સામે આવી છે। જૂન 2026 દરમિયાન માત્ર 1.9% અરજદારોને જ અસાયલમ અથવા અન્ય કોઈ પ્રકારની ઇમિગ્રેશન રાહત મળી હતી, એટલે કે લગભગ 98% લોકોને કોઈ રાહત મળી શકી નહોતી। આ આંકડો દર્શાવે છે કે હાલમાં અસાયલમ કેસોમાં મંજૂરી મેળવવી અત્યંત મુશ્કેલ બની ગઈ છે। જે લોકો માત્ર સાંભળેલી વાતો, અધૂરી માહિતી અથવા ખોટી સલાહના આધારે અસાયલમ માટે અરજી કરે છે, તેમના માટે હવે જોખમ ઘણું વધી ગયું છે। હવે વાત કરીએ અલગ અલગ રાજ્યોની। કેટલાક લોકો એવું માને છે કે અમેરિકાના ચોક્કસ રાજ્યોમાં રહેવું એટલે ઇમિગ્રેશનની કાર્યવાહીથી બચી જવું, પરંતુ હાલના આંકડા આ માન્યતાને ખોટી સાબિત કરી રહ્યા છે। સૌથી મોટો ટકાવારી વધારો ઇલિનોય રાજ્યમાં નોંધાયો છે, જ્યાં ફાઇનલ રિમૂવલ ઓર્ડર્સમાં લગભગ 120% વધારો થયો છે। ત્યારબાદ મેસાચ્યુસેટ્સમાં લગભગ 79% વધારો નોંધાયો છે। જો કુલ સંખ્યાની વાત કરીએ તો ટેક્સાસ હજુ પણ પ્રથમ સ્થાને છે। જૂન 2026 દરમિયાન માત્ર ટેક્સાસમાં જ 20,840 ફાઇનલ રિમૂવલ ઓર્ડર્સ જાહેર કરવામાં આવ્યા હતા। ત્યારબાદ ન્યુયોર્કમાં 7,110, ઇલિનોયમાં 7,084 અને ગુજરાતીઓની મોટી વસ્તી ધરાવતા ન્યૂ જર્સીમાં 2,835 લોકો સામે ફાઇનલ ડિપોર્ટેશન ઓર્ડર્સ આપવામાં આવ્યા હતા। એટલે કે હવે કાર્યવાહી માત્ર બોર્ડર વિસ્તારો સુધી મર્યાદિત રહી નથી, પરંતુ સમગ્ર દેશમાં વધુ કડક બની રહી છે। ભારતીયો માટે પણ આ રિપોર્ટ ચિંતાજનક છે। છેલ્લા 4 મહિનાના આંકડા દર્શાવે છે કે ભારતીયો સામે પણ ડિપોર્ટેશન કાર્યવાહી વધી રહી છે। માર્ચ 2026માં 742 ભારતીયોને ફાઇનલ રિમૂવલ ઓર્ડર મળ્યો હતો। એપ્રિલમાં આ સંખ્યા વધીને 829 થઈ ગઈ। મે મહિનામાં 840 ભારતીયો સામે ફાઇનલ ઓર્ડર જાહેર થયો હતો અને જૂનમાં પણ 801 ભારતીયોને ડિપોર્ટેશન ઓર્ડર મળ્યો હતો। એટલે કે માત્ર 4 મહિનામાં કુલ 3,212 ભારતીયો સામે
ફાઇનલ રિમૂવલ ઓર્ડર્સ જાહેર થયા છે. જો કે નોંધવું જરૂરી છે કે ફાઇનલ રિમૂવલ ઓર્ડર મળવો અને વ્યક્તિને તરત જ દેશમાંથી હાંકી કાઢવામાં આવવું એક જ બાબત નથી. ઘણા કેસોમાં અપીલ, કાનૂની પ્રક્રિયા અથવા અન્ય પરિસ્થિતિઓ પણ હોઈ શકે છે. છતાં આ આંકડા કાર્યવાહીનું વધતું પ્રમાણ દર્શાવે છે. દેશવાર જોવામાં આવે તો સૌથી વધુ ડિપોર્ટેશન ઓર્ડર્સ મેક્સિકોના નાગરિકોને મળ્યા છે. ત્યારબાદ વેનેઝુએલા બીજા ક્રમે છે. હોન્ડુરાસ, ગ્વાટેમાલા, કોલંબિયા, નિકારાગુઆ અને એલ સાલ્વાડોર જેવા દેશોના નાગરિકો પણ મોટી સંખ્યામાં આ કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે. આ દર્શાવે છે કે અમેરિકાનું ધ્યાન હવે વિવિધ દેશોના ગેરકાયદેસર અથવા કાનૂની સ્થિતિ ગુમાવનાર ઇમિગ્રન્ટ્સ તરફ કેન્દ્રિત છે. અસાયલમ કેસોની પ્રક્રિયામાં પણ મોટા ફેરફારો થયા છે. છેલ્લા 2 થી 2.5 મહિનાથી અનેક ઇમિગ્રેશન કોર્ટ્સમાં માસ હિયરિંગ શરૂ કરવામાં આવી છે. એટલે કે એક જ દિવસે મોટી સંખ્યામાં કેસોની સુનાવણી કરવામાં આવે છે. પરિણામે કેસોનો નિકાલ પહેલા કરતા ઘણો ઝડપથી થઈ રહ્યો છે. જો કોઈ વ્યક્તિ કોર્ટમાં હાજર રહેતો નથી અથવા યોગ્ય કારણ વગર ગેરહાજર રહે છે તો ઘણી વખત તેની સામે તે જ દિવસે ઇન એબેન્શિયા રિમૂવલ ઓર્ડર જાહેર થઈ શકે છે. એટલે કે વ્યક્તિ હાજર ન હોવા છતાં કોર્ટ અંતિમ નિર્ણય આપી શકે છે. તેથી દરેક નોટિસ ધ્યાનથી વાંચવી અને દરેક સુનાવણીમાં સમયસર હાજર રહેવું ખૂબ જ જરૂરી છે. અગાઉ ઘણા લોકો એવું માનતા હતા કે ડેમોક્રેટિક પાર્ટીનું શાસન ધરાવતા અથવા ઇમિગ્રન્ટ ફ્રેન્ડલી ગણાતા રાજ્યોમાં અસાયલમ સરળતાથી મળી જાય છે. પરંતુ હાલના આંકડા બતાવે છે કે આ માન્યતા હવે ઘણી હદ સુધી બદલાઈ રહી છે. ઇલિનોયમાં રિમૂવલ ઓર્ડર્સ બમણા થયા છે. ન્યુયોર્કમાં લગભગ 40% વધારો નોંધાયો છે અને ન્યૂ જર્સીમાં પણ કાર્યવાહી નોંધપાત્ર રીતે કડક બની છે. એટલે કે હવે રાજ્યની રાજકીય ઓળખ કરતા ફેડરલ ઇમિગ્રેશન કાયદાનો અમલ વધુ અસરકારક બની રહ્યો છે. એક અન્ય મહત્વનો મુદ્દો નોટિસ ટુ અપિયર એટલે કે એનટીએને લઈને પણ સામે આવ્યો છે. ઘણા એવા લોકો જેમના અસાયલમ કેસની મુખ્ય સુનાવણી હજુ શરૂ પણ નથી થઈ તેમને પણ હવે નોટિસ મોકલીને કોર્ટ પ્રક્રિયા ઝડપથી આગળ ધપાવવામાં આવી રહી છે. એટલે કે જે લોકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તેમના કેસો પણ હવે ઝડપથી આગળ વધી શકે છે. સાથે સાથે જો કોઈ વ્યક્તિ ખોટી માહિતી, બનાવટી દસ્તાવેજો અથવા ખોટી વાર્તાના આધારે અસાયલમ મેળવવાનો પ્રયાસ કરે છે તો તેના માટે જોખમ હવે પહેલાથી ઘણું વધારે છે. કારણ કે અસાયલમ મંજૂરીનો દર હાલમાં અત્યંત નીચો છે અને તપાસ વધુ કડક બની ગઈ છે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીના જાહેર નિવેદનો અનુસાર હાલમાં દરરોજ સરેરાશ લગભગ 3000 લોકોના ડિપોર્ટેશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીજી તરફ દરરોજ લગભગ 1400 થી 1500 જેટલા ગેરકાયદેસર રીતે રહેલા વિદેશીઓને પકડી પાડવામાં આવી રહ્યા છે. દર મહિને રિમૂવલ ઓર્ડર્સની સંખ્યા હવે 80,000 સુધી પહોંચી ગઈ છે. આ આંકડાઓ દર્શાવે છે કે ઇમિગ્રેશન અમલવારી માટેના સંસાધનોમાં વધારો કરવામાં આવ્યો છે અને કાર્યવાહી વધુ વ્યવસ્થિત રીતે આગળ ધપાવવામાં આવી રહી છે. વર્ષ 2026 માટે ટ્રમ્પ પ્રશાસનનું લક્ષ્ય આશરે 10 લાખ લોકોને ડિપોર્ટ કરવાની દિશામાં આગળ વધવાનું હોવાનું વ્યાપક રીતે ચર્ચાઈ રહ્યું છે. આ લક્ષ્યને ધ્યાનમાં રાખીને ઇમિગ્રેશન કોર્ટ્સ, આઈસ અને ડીએચએસ સહિતની વિવિધ એજન્સીઓ ઝડપથી કાર્યવાહી કરી રહી છે. જો કે દરેક વ્યક્તિનો કેસ અલગ હોય છે અને અંતિમ પરિણામ તેના કાનૂની તથ્યો, પુરાવા અને કોર્ટના નિર્ણય પર આધાર રાખે છે. જો તમે અમેરિકામાં રહો છો અને તમારો ઇમિગ્રેશન કેસ ચાલુ છે તો સૌથી મહત્વની બાબત એ છે કે કોઈ પણ નોટિસને અવગણશો નહીં, કોર્ટની તારીખ ચૂકશો નહીં, સરનામું બદલાયું હોય તો સંબંધિત એજન્સીઓને સમયસર જાણ કરો અને માત્ર લાયસન્સ પ્રાપ્ત ઇમિગ્રેશન એટર્ની અથવા માન્ય કાનૂની નિષ્ણાતની સલાહના આધારે જ કોઈ નિર્ણય લો. સોશિયલ મીડિયા પર ફરતી અફવાઓ, ખોટી સલાહ અથવા ગેરમાર્ગે દોરતી માહિતી પર વિશ્વાસ કરવાથી ગંભીર કાનૂની મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. હાલના આંકડા સ્પષ્ટ સંદેશ આપે છે કે અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમ વધુ ઝડપથી અને વધુ કડક રીતે કામ કરી રહી છે. તેથી જાગૃત રહેવું, કાયદાનું પાલન કરવું અને સમયસર યોગ્ય કાનૂની માર્ગદર્શન લેવું આજે પહેલા કરતાં વધુ જરૂરી બની ગયું છે.